વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? આજે પાછો આગળનો પાઠ આપણે લઈશું ભારતનો વારસો, સાંસ્કૃતિક વારસો, હસ્તકલા અને લલિત કલા. આ વારસામાં આપણે લલિત કલાઓ વિશે વાત કરીશું. ગયા લેક્ચરમાં હસ્તકલાઓની વાત કરી હતી. અહીં લલિત કલા. લલિત કલા એટલે શું? લલિત એટલે મનોરંજન આપે, મનને રંજન કરે, આનંદ કરાવે તેવી કલાઓ એટલે લલિત કલાઓ. આપણી ભારતીય સંસ્કૃતિમાં જે વારસો છે એમાં 64 કળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ 64 કળાઓમાં આ લલિત કળાઓ જે છે એ લલિત કળાઓમાં નાટ્યકલાની આજે વાત કરીએ તો નાટ્યકલા એટલે શું? તો નાટ્યકલા એ મનોરંજન સાથે સંસ્કારનું સિંચન કરતી કલા છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં નાટકની અંદર જે પાત્રો હોય છે એ પાત્રો દ્વારા લોકોનું મનોરંજન કરાવવામાં આવે છે. જેની અંદર વિદૂષક જે હોય છે એ વિદૂષકની જોડી, વિદૂષક અને વિદુષીની જોડી આગવી લાક્ષણિકતાઓ લઈ અને લોકોનું મનોરંજન કરે છે. હજારો વર્ષોથી ભારતની નાટ્યકલા બહુ ચર્ચિત છે, બહુ વિકસિત છે. ભરત મુનિએ એક પુસ્તક લખ્યું છે નાટ્યશાસ્ત્ર. આ નાટ્યશાસ્ત્ર જે પુસ્તક છે એ પુસ્તકની અંદર નાટકની માહિતી, નાટક વિશે ઘણું બધું એમણે કીધું છે. એમણે એવું લખ્યું છે કે ભાઈ એવું કોઈ શસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી કે જે નાટ્યકલામાં ના હોય. નાટ્યકની અંદર દરેક વસ્તુ, દરેક સામાજિક પ્રસંગોનું વર્ણન એની અંદર આવી જતું હોય છે. એ નાટ્યકલા એ અબાલ વૃદ્ધ સૌનું મનોરંજન આપનારી એક કલા છે. એની અંદર એક એવો ત્રિવેણી સંગમ ભર્યો છે કે એમાં ગાયન, વાદન અને નૃત્યનો પણ સમાવેશ કરી દેવામાં આવેલો હોય છે. આપણા દેશના જે નાટ્યકારો થઈ ગયા એ નાટ્યકારોએ એવા અદ્ભુત નાટકો રચ્યા છે કે જેની વિશ્વભરમાં ખૂબ પ્રસિદ્ધિ થયેલી છે. આ નાટ્યકલા વિશે પરીક્ષામાં વિકલ્પમાં પણ પૂછાય છે, પ્રશ્નમાં પણ પૂછાય. 3 માર્ક્સનો પ્રશ્ન આ પાઠમાંથી પૂછાતો હોય છે. એ ભારતની નાટ્યકલા વિશે માહિતી આપો તો ખાસ તમારે ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્રનો ઉલ્લેખ કરવો પડે. અને એમના દ્વારા કહેવાયું છે કે ભાઈ એવું કોઈ પણ શસ્ત્ર નથી, એવું શાસ્ત્ર નથી, એવું શિલ્પ નથી, કે એવી કોઈ વિદ્યા નથી, કે એવો કોઈ ધર્મ નથી કે કર્મ નથી જે નાટકની અંદર ન હોય. આ નાટ્યકલા જે છે એ અદ્ભુત કલા છે. અને આપણા દેશના મહાન નાટ્યકારો થઈ ગયા. એમાં મહાકવિ કાલિદાસની વાત કરીએ તો એ મહાકવિ કાલિદાસ છે દુનિયાના શ્રેષ્ઠ નાટ્યકારોની અંદર જેમની ગણના છે. તેમણે જે નાટકો લખ્યા છે એ નાટકોમાં એક નાટક છે અભિજ્ઞાન શાકુંતલમ. વિશ્વ પ્રસિદ્ધ લેખક ગટે, એ ગટે અથવા તો ગટે એ અભિજ્ઞાન શાકુંતલમ નાટક વાંચ્યા પછી એના માથે મૂકીને નાચ્યા હતા એવું કહેવાય છે. જેની અંદર શકુંતલા અને દુષ્યંતના પ્રણયની વાત કરવામાં આવે છે. ભારત વર્ષ જેના ઉપરથી પડ્યું એ ભરત રાજાની માતા શકુંતલા અને એના પિતા દુષ્યંત, એમની વાત નાટ્ય સ્વરૂપે અભિજ્ઞાન શાકુંતલમમાં કરવામાં આવેલી છે. એ બીજું નાટક છે વિક્રમોર્વશ્યમ. વિક્રમ, રાજા વિક્રમ અને ઉર્વશી વચ્ચેના સંવાદનું વર્ણન એમાં કહ્યું છે. અને માલવિકા અગ્નિમિત્રમ, માલવિકા અને અગ્નિમિત્ર આ 2 પાત્રોની ગીત આ નાટક રચાયેલું છે. બીજા મહાન નાટ્યકાર થઈ ગયા મહાકવિ ભાસ. આ ભાસ જે છે એ પણ નાટ્યશાસ્ત્ર ક્ષેત્રે ખૂબ જ આગળ વધેલા છે. ઉત્તમ નાટ્યકાર
તરીકે એમણે પોતાનું યોગદાન આપેલું છે. એમના નાટકો છે એમાં કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ મહાભારત આધારિત પ્રસંગોનું વર્ણન આ નાટકોની અંદર લેખકોએ કરેલું છે. માટે ભારતની જે નાટ્યકલા છે એ નાટ્યકલા એના લેખકો એમની સમૃદ્ધિ ભારતના ઇતિહાસમાં અજોડ છે. ધીમે ધીમે સમયાંતરે જુદી જુદી ભાષાઓની અંદર પણ નાટકો રચાવવામાં આવ્યા. આપણે ગુજરાતી નાટ્યકલાની વાત કરીએ તો ગુજરાત એક નાટક ક્ષેત્રે ખૂબ જ અદ્ભુત કલા ધરાવનારું છે. ગુજરાતના નાટ્યકારો જે છે એ ગુજરાતના નાટ્યકારોની વાત કરીએ તો જયશંકર સુંદરી, અમૃતલાલ નાયક, બાપુલાલ નાયક, પ્રાણસુખ નાયક, બીના પાઠક, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, દીપક દીવાલા, એ સિવાય બીજા ઘણા એવા નાટ્યકારો છે જે પોતાની નાટ્યકલાની શૈલી દ્વારા આપણા ગુજરાતી નાટ્યકલા વૃંદને ખૂબ જ આગળ વધારે. એમાં જયશંકર સુંદરી એમનું કાર્ય ખૂબ જ આગળ પડતું, જે સુંદરી તરીકે ઓળખાતા. કારણ કે જે એ સમયગાળો એવો હતો કે એ સમયમાં જ્યારે સ્ત્રીઓ નાટકમાં પાત્ર ભજવતી નહોતી, એ વખતે પુરુષો સ્ત્રીઓનું સ્વરૂપ ધારણ કરી અને નાટકમાં પાત્રતા ભજવતા. ત્યારે જયશંકર જે હતા એ સુંદરી, એ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરતા અને કોઈને ખબર જ ના પડે કે આ પુરુષ છે કે સ્ત્રી. તેથી એમનું નામ જ પડી ગયું જયશંકર સુંદરી. એમના નામ ઉપરથી જયશંકર સુંદરી નાટ્ય હોલ પણ ભદ્ર પાસે આવેલો છે. બીજા ઘણા બધા નામી અનામી નાટ્યકારો છે, કલાકારો છે, જેમણે પોતાની કળા દ્વારા ગુજરાતી નાટ્યકલાને ખૂબ જ આગળ વધારી છે અને એમનો નોંધપાત્ર ફાળો પણ છે. ત્યારબાદ બીજી વાત કરીએ તો ભવાઈ વિશે પણ પ્રશ્ન પૂછાય છે કે ભવાઈ શું છે? તો એ ખાસ ગુજરાતની એક પ્રાચીન નાટ્યકળાની સમકક્ષમાં આવતી લોક સાહિત્યને આધારે રચાયેલી એક મહત્ત્વની કળા છે. આની અંદર ભાવપ્રધાન નાટકો હોય છે, શેરી નાટકો જેવા. આપણા દેશની અંદર જુદી જુદી ભાષાઓ છે ને જુદા જુદા રાજ્યો છે ને જુદી જુદી સંસ્કૃતિઓમાં નાટકોની જે કળાઓ છે એમાં વૈવિધ્યતા છે. એમ ગુજરાતમાં પણ એક ભવાઈ એક વૈવિધ્યપૂર્ણ નાટ્યકલા તરીકે ઓળખાય છે. આ ભાવપ્રધાન નાટકો કહેવાય છે. 700 વર્ષ જૂની કલા છે એવું આપણે કહી શકીએ. આપણા ગુજરાત રાજ્યની અંદર રાજા મહારાજાઓએ કળાનો વિકાસ કરવા માટે પોતાનું યોગદાન આપ્યું ત્યારે અસાઈત ઠાકર નામના એક વ્યક્તિ થઈ ગયા. એ અસાઈત ઠાકર નામના વ્યક્તિના કારણે ભારતમાં ગુજરાતની ભવાઈ જે છે એ ભવાઈ જગ પ્રસિદ્ધ થઈ. ભવાઈ એ ભાવપ્રધાન નાટકો કેમ કહેવાય છે? કારણ કે એની અંદર તત્કાલીન સમયગાળાના સમાજના જે પ્રશ્નો છે એની ચર્ચા કરવામાં આવે છે. લોક શિક્ષણ સાથે મનોરંજન મળે છે. ગામડાની ખાસ કરીને પ્રજા હોય, એ સમયગાળો જેવો હતો કે ગામડામાં રહેતા લોકો, ખેતીવાડી કરતા લોકો, મજૂરી કરતા લોકો સમયાંતરે પોતાનો આનંદ ઉઠાવવા માટે, મનોરંજન મેળવવા માટે એ વખતે ગામડે ગામડે ભવાઈનું આયોજન કરવામાં આવતું હતું. અને એ ભવાઈ દ્વારા એ વખતના સમાજના જે દૂષણો છે, કુરિવાજો છે, એનું પણ સમાધાન થતું હતું. સાથે સાથે લોકોને મનોરંજન આપવામાં આવતું હતું. રંગલો અને રંગલી એવા જે પાત્રો છે એ પાત્રો દ્વારા આપણા દેશના જે કુરિવાજો છે એ કુરિવાજોનો પ્રતિકાર કરવાનું એની અંદર બીડું ઝડપવામાં આવતું હતું. લોક શિક્ષણમાં જુદા જુદા વેશ ધારણ કરવામાં આવતા હતા. ઝંડા ઝૂલણનો વેશ, કજોડાનો વેશ, આવા રામદેવ પીરનો વેશ, એવા વેશ
આ લોકો ભજવતા અને પોતાની હળવી રમૂજી શૈલીની અંદર ભવાઈ દ્વારા એ લોકોનું મનોરંજન પૂરું પાડવામાં આવતું. આમાં રંગલો અને રંગલીના જે પાત્રો છે એમના દ્વારા કેટલાક એવા દાખલા તરીકે આમાં ઉદાહરણ આપ્યું છે કે કન્યા કેળવણી, બેટી બચાવો વગેરે જેવા કાર્યક્રમો દ્વારા જુદા જુદા સામાજિક પ્રશ્નોની ચર્ચા આવા ભાવ પ્રધાન નાટકો દ્વારા કરવામાં આવતી. વળી શક્તિ પૂજાને પણ મહત્ત્વ મળતું. માતાજીની સ્તુતિ થતી, મહાકાળીની સ્તુતિ થતી, ઈશ્વરી શક્તિની સ્તુતિ કરવામાં આવતી, એનો ગરબો ગાવામાં આવતો અને એની સાથે સાથે ગુજરાતનું પ્રસિદ્ધ સંગીત વાદ્ય જે ભવાઈ ક્ષેત્રે વખણાતું હતું, જે ભૂંગળ વાદ્ય તરીકે ઓળખાય છે. વિકલ્પમાં પ્રશ્ન પૂછાયો છે કે ભવાઈમાં કયું વાદ્ય, કયું સંગીતનું વાદ્ય વગાડવામાં આવે છે? તો એ ભૂંગળ છે. તા થા થૈયા થૈયા તા થઈ કરી અને આની અંદર ગણપતિની સ્તુતિ થતી અને ગણપતિ સરસ્વતીની સ્તુતિની સાથે સાથે અનેક એવા ગીતો ભજનોની પણ એની અંદર જામતી અને આના દ્વારા લોકોનું મનોરંજન કરવાની પ્રવૃત્તિ હતી. ટૂંકમાં કહી શકીએ કે આપણી આ જે લલિત કલાઓ છે એમાં આ સેશન્સમાં આપણે નાટ્યકલાની વાત કરી. પ્રશ્ન 3માં એટલું પૂછાય છે, નાટ્યકલા એટલે શું? નાટ્યકલા કોને કહેવાય? તો આ કળા એક ભાવપ્રધાન મનોરંજન આપતી અબાલ વૃદ્ધ દરેકને મનોરંજન આપે દ્રશ્ય શ્રાવ્ય કલા છે. અત્યારે નાટ્યકલાની જગ્યાએ સિનેમા આવી ગયું છે અને સિનેમાને કારણે આપણા દેશની અંદર નાટ્યકલા ધીમે 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 લુપ્ત થવા લાગી છે. પણ હજુ પણ આ કળાને આગળ વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. એમાં ભરત મુનિ, કાલિદાસ, મહાકવિ ભાસ વગેરે જેવા મહાન નાટ્યકારોની ચર્ચા પણ થાય. એ સિવાય ગુજરાતના નાટ્યકારોમાં જયશંકર સુંદરી વગેરે મહત્ત્વના નાટ્યકારો છે. પ્રાણ સુખલાલ મહેતા. આ નાટ્યકારોનું વિકલ્પમાં પ્રશ્ન પૂછાય, એ જવાબ આપી શકાય આપણે. અને ભવાઈ એ 700 વર્ષ જૂની નાટ્યકલા છે. ભાવપ્રધાન નાટકો એમાં આવે છે. એની શરૂઆત કરનાર અસાહિત ઠાકર, ભૂંગળ વાદ્ય, રંગલો અને રંગલી વગેરે જે છે એ પાત્રો દ્વારા દેશના સાંપ્રત સમયગાળાના પ્રશ્નોનું વર્ણન કરવામાં આવતું. આ રીતે આ નાટ્યકલા અને ભવાઈ વગેરે ભારતના શ્રેષ્ઠ કલાઓમાંના એક કલા તરીકે આપણે જોવામાં આવે છે.